જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, એક મિનિટ રોકાઈને આ સાંભળો. કદાચ તમને જે જવાબ જોઈએ છે ને એ અહીં જ છે. જીવનમાં કેટલીક એવી વાતો હોય છે જે આપણે ખૂબ મોડે સમજીએ છીએ, જેમ કે પરિવારનું મહત્વ, સાચા પ્રેમની કિંમત, સંબંધોની નાજુકતા અને જીવનની કડવી સચ્ચાઈઓ આપણને અનુભવથી શીખવે છે. ઘણી વખત આપણે બીજાને ખુશ રાખવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ખુશી ક્યાંક ખોવાઈ જાય છે. પરંતુ યાદ રાખો, જીવન માત્ર દુઃખ સહન કરવા માટે નથી, પરંતુ દરેક મુશ્કેલીમાંથી શીખીને વધુ મજબૂત બનવા માટે છે. જે લોકો આજે તમારી સાથે છે તેમની કદર કરો, કારણ કે સમય બદલતા સંબંધો પણ બદલાઈ જાય છે. પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખો, માતા પિતાનું સન્માન કરો અને ક્યારેય પોતાને ઓછા ન આંકો. જીવનની સૌથી મોટી જીત એ છે કે તમે દરેક મુશ્કેલી પછી ફરી ઊભા થઈ શકો છો. તેથી હંમેશા આશા રાખો, મહેનત કરો અને જાત પર વિશ્વાસ ક્યારેય ન ગુમાવો. પરિવાર સુંદર મોતીની માળા જેવો છે. એક મોતી પણ તૂટી જાય તો તેની સુંદરતા ઓછી થઈ જાય છે. જ્યારે પોતાના જ લોકો પરાયા જેવી વર્તન કરે છે ને, ત્યારે જીવનથી પણ અણગમો થવા લાગે છે. ખુશી પૈસાથી નહીં, પરંતુ પરિસ્થિતિ અને વિચારસરણી પર આધાર રાખે છે. એક બાળક ફૂગો ખરીદી ખુશ હતો, બીજો તેને વેચીને ખુશ હતો અને ત્રીજો ફોડીને ખુશ હતો. પ્રેમ એ છે જેને સ્પર્શ કરતા વધુ માત્ર જોવાથી જ મનને શાંતિ મળે છે. જીવનનો સૌથી સુંદર સમય યુવાની છે, પરંતુ ઘણા લોકો આ સમય ચિંતા અને ઉદાસીમાં પસાર કરે છે. જ્યારે આપવાના માટે કંઈ ન હોય ત્યારે પ્રેમ અને સન્માન આપો, કારણ કે એ પણ મોટું ધન છે. કોઈની ખૂબ નજીક જવું ક્યારેક દુઃખને આમંત્રણ આપવાનું બની જાય છે. ક્યારેક દુઃખ સમજાવવા માટે શબ્દો નથી હોતા, બસ મન થાય છે કે કોઈ સમજે, સંભાળશે અને ગળે લગાવી લેશે. મને સારા ખરાબની ખાસ સમજ નથી. જે હસીને બોલાવે એ જ પોતાનું લાગે છે. ફરક તેને પડે છે જેના પાસે કોઈ એક ખાસ વ્યક્તિ હોય. જેને હજારો લોકો હોય તેને એકના જતા ખાસ ફરક પડતો નથી. રાતો જાગીને પસાર કરનાર જાણે છે કે સવાર થવામાં કેટલો સમય લાંબો લાગે છે. જેને જરૂર નથી તેને બધું મળી જાય છે, અને જેને ખરેખર જરૂર હોય તેના પાસેથી જે છે તે પણ છીનવાઈ જાય છે. હું ઠીક નથી એ કહેવા માટે પણ કોઈ ખાસ વ્યક્તિ જોઈએ. અહીં તો કોઈ પૂછે ત્યારે હું સારો છું કહેવું પડે છે. બાળપણના રમકડા જોઈને લાગ્યું કે મોટું થવાનો શોખ તો આપણો જ હતો. કેટલાક લોકો માટે આપણે હદથી વધુ કર્યું હોય છે, પરંતુ તેઓ જ આપણને હદમાં રહેવાનું શીખવે છે. નાદાન માણસ જ જીવનનો સાચો આનંદ માણી શકે છે. વધારે સમજદાર માણસ ઘણીવાર ગૂંચવણમાં રહે છે. સારા પુસ્તકો અને સારા લોકો તરત સમજાતા નથી, તેમને સમય આપવો પડે છે. જો તમે તમારા શોખ કરતાં પરિવારની ખુશી વધારે મહત્વની માનો છો, તો તમે જીવન સમજવા લાગ્યા છો. દુઃખ ત્યારે વધુ થાય છે જ્યારે એ વ્યક્તિ ગુમાવી દઈએ જેના સાથે આખું જીવન જીવવાના સપના જોયા હોય. સંબંધો સાથે રમત કરનારા લોકો સૌથી વધારે નુકસાન કરે છે. જન્મદિવસ ક્યારેક અજીબ લાગે છે, કારણ કે એ દિવસે ઘણા લોકો પોતાનું હોવાનો દેખાવ કરે છે. કોઈની આદત પડવામાં સમય નથી લાગતો, પરંતુ એ આદત છોડવામાં આખું જીવન પસાર થઈ જાય છે. રવિવાર પણ હવે એવો થઈ ગયો છે કે રજા દેખાય છે પણ આરામ અને શાંતિ નથી મળતી. લખેલી વાત બધાને સમજાતી નથી, કારણ કે લખનાર ભાવનાઓ લખે છે અને વાંચનાર માત્ર શબ્દો વાંચે છે. જીવને જે શીખવ્યું તે પુસ્તકોમાં ક્યાં હતું? લોકો તમને ક્યારે સાચા હતા તે ભૂલી જાય છે, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ હંમેશા યાદ રાખે છે. ક્યારેક નસીબ એવી ઉંમરે ઉદાસ કરી દે છે જ્યારે લોકો પોતાના સપનાઓ પૂરા કરતા હોય છે. જીવન સહેલું ત્યારે બને છે જ્યારે કોઈ પોતાનું માણસ સાથે હોય.
જો કોઈ તમને પ્રેમ કરે તો તેની કદર કરો, કારણ કે સાચો પ્રેમ સૌને મળતો નથી. હજારો સંબંધો બનાવો, પણ એક એવો બનાવો કે દુનિયા સામે પણ તમારી સાથે ઊભો રહે. લગાવ મજાક નથી. પ્રિય વ્યક્તિ ગુમાવવી માણસને અંદરથી તોડી શકે છે. પ્રેમ સુંદર ચહેરા સાથે નહીં, પરંતુ સારા સ્વભાવ, આત્મા અને દિલ સાથે કરવો. ભગવાન પાસે શક્તિ માંગો તો જીવન તમને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે, જેથી તમે મજબૂત બનો. સુંદર લોકો એ છે જે બીજાના દુઃખને સમજે, તેનો મજાક ન બનાવે. તમારા ખરાબ વર્તન પછી પણ જે તમને સન્માનથી વાત કરે છે તેમની કદર કરો. સ્મિત પર હજારો લોકો ફિદા થાય છે, પરંતુ સાચો માણસ એ છે જે તમારા આંસુઓમાં ભાગીદાર બને. લોકો ઘણીવાર બહાના ત્યારે બનાવે છે જ્યારે તેમનું મન ભરાઈ જાય છે. કેટલાક સંબંધો માત્ર લોહીના હોય છે, પરંતુ બધા સંબંધો ઉપયોગી હોય એવું નથી. પરિવાર દુનિયાનું સૌથી કિંમતી ધન છે. સાચા મિત્રો એ છે જે તમારી ખુશી વધારશે અને દુઃખ અડધું કરશે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો નાટક જોઈને રડે છે અને હકીકત જોઈને કહે છે કે આ તો ડ્રામા છે. વિશ્વાસ એક અજાણી વસ્તુ છે. તે કોઈની સચ્ચાઈથી શરૂ થાય છે અને તેની સાચી સચ્ચાઈ જાણતા સમાપ્ત થઈ જાય છે. જીવનમાં કોઈ પણ હંમેશા સાથ આપનાર નથી. પિતાને રાજા જેવી ઇજ્જત આપો. કહેવાય છે ને કે તેઓ જીવતા હોય છે ત્યાં સુધી માણસને કોઈ સામે નમવું ન પડે. જ્યારે કોઈને મારા પર વિશ્વાસ ન હતો ને, ત્યારે મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો હતો. બીજાનું દુઃખ એ જ સમજી શકે છે જે પોતે એમાંથી પસાર થયો હોય. ફરિયાદ ન કરનાર લોકોને પણ દુઃખ થાય છે. એકલા રહેવાનો પણ પોતાનો આનંદ છે. ન કોઈ અપેક્ષા, ન કોઈ પર નિર્ભરતા. જેટલો જાત પર વિશ્વાસ કરશો ને એટલા આગળ વધશો. પાછળ બોલનારા લોકોને પાછળ જ રહેવા દો. જે આપો છો તે ક્યારેક તમને પરત મળે છે. હિંમત એટલી રાખો કે નસીબ પણ નાનું લાગી જાય. જીવનમાં સારા હોવું પૂરતું નથી, વધુ સારા બનવું જરૂરી છે. આજને જોઈને ક્યારેય હાર ન માનશો, કારણ કે કાલે તમે શું બની શકો છો તે તમે પણ નથી જાણતા. ખુદ પર વિશ્વાસ જ હિંમતનું બીજું નામ છે. જેની પાછળ ભાગશો ને ત્યાં તમારી કિંમત ઘટશે. આશાની નાની કિરણ પણ નિરાશાથી સારી છે. જ્ઞાનનો લાભ ત્યારે જ છે જ્યારે તેનો ઉપયોગ કરીએ. જીવનની ઠોકરો માટે પણ આભાર, કેમ કે તેણે સંભાળીને ચાલતા શીખવ્યું છે. પોતાને એટલું ન ગુમાવો કે કોઈ વસ્તુ કે વ્યક્તિ પાછળ દોડતા તમારી ઓળખ જ ખોવાઈ જાય. થોડું બાળપણ જીવનમાં જરૂરી છે, કારણ કે વધારે સમજદાર લોકો ઘણીવાર ખુલ્લેઆમ હસતા નથી. સમય સાથે બધું પોતાની જગ્યાએ આવી જાય છે. ધીરજ રાખો. સારા દિવસોની રાહ જોતા ક્યારેક સમજાય છે કે જે દિવસો પસાર થઈ ગયા એ જ સારા હતા. પોતાને પ્રેમ કરવાનું શીખો. લોકો આજે તમારા હોય, કાલે બીજાના થઈ શકે છે. સારા લોકો હંમેશા સુંદર હોય છે. વિશ્વાસ દરેક પર ન કરો. લોકો શરૂઆતમાં કંઈક હોય છે અને પછી કંઈક બીજું બની જાય છે. જ્યાં વિશ્વાસ સમાપ્ત થાય છે ત્યાં સંબંધ પણ સમાપ્ત કરી દેવું સારું છે. કોઈની ભાવનાઓ સાથે ક્યારેય રમત ન કરો. સમય બધું શીખવે છે. જીવનમાં સફળતા ધીરજ અને મજબૂત ઈરાદાથી મળે છે, માત્ર નસીબને દોષ આપવાથી નહીં. જે ઓછામાં ખુશ રહે છે, સૌથી વધુ ખુશી એના પાસે હોય છે. તમારા પાસે જે છે તેમાં ખુશ રહેતા શીખો. જાતને બદલવાની શક્તિ તમારી અંદર હોવી જોઈએ. સંબંધો દિલથી બનાવો, કારણ કે દિમાગથી બનાવેલા સંબંધો ફક્ત સ્વાર્થ સુધી ચાલે છે. સાચો સંબંધ નિભાવવાથી બને છે, માત્ર નામથી નહીં. જીવનમાં હંમેશા શીખતા રહો. શીખવું બંધ એટલે વિકાસ બંધ. પોતાના બળ પર ચમકતા શીખો, કારણ કે બીજા ઉપર રાખેલી અપેક્ષા ઘણીવાર નિરાશા આપે છે. સમય એટલો શક્તિશાળી છે
કે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલી શકે છે. તેથી ક્યારેય આશા ન છોડો અને આગળ વધતા રહો. એક વખતની વાત છે. એક વખત સ્વામી વિવેકાનંદ નદી કિનારે ફરતા હતા. ત્યાં એક માણસ 70-80 વર્ષના વૃદ્ધ દાદા એક પુસ્તક વાંચતા હતા અને એ પુસ્તકમાં તે ભાષા શીખતા હતા, જે બહારની ભાષા હતી. ત્યારે સ્વામી વિવેકાનંદે એ દાદાને કહ્યું, દાદા, આટલી ઉંમરે તો તમારે બસ બેસવાનો, આરામ કરવાનો સમય છે, ફરવાનો સમય છે, તમે આ શું શીખો છો? ત્યારે એ દાદાએ ખૂબ સરસ જવાબ આપ્યો અને કહ્યું, અરે બેટા, જો આપણે સુંદર રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય અને હંમેશા ખુશ રહેવું હોય તો જીવનભર શીખતા રહેવું જોઈએ. તો જ આપણે આ બધું કરી શકીશું. નહીતર માણસ થાકી જાય છે, દુઃખી થાય છે, જે મારા જીવનમાં મેં ક્યારેય અનુભવ નથી કર્યો. ત્યારે સ્વામી વિવેકાનંદ આખી રાત ન સૂઈ શક્યા અને ત્યારે તેને થયું કે જો આ વ્યક્તિ બહારની પણ આવું શીખી શકે છે અને સ્વસ્થ ખુશ રહી શકે છે તો આ સંદેશ મારા ભારતમાં પણ હોવો જોઈએ. એટલે એને પોતાના જીવનમાંથી એ સંદેશો લોકો સુધી પહોંચાડ્યો અને એ વાત મને ખૂબ ગમી. એટલે આજે તમારી સાથે મેં શેર કરી છે. કેમ કે જીવનમાં જ્યાં સુધી તમે શીખતા રહેશો ને ત્યાં સુધી હંમેશા ખુશ રહેશો. પણ જ્યારે એમ થયું કે બસ હવે પૂરું થઈ ગયું, હવે મારે કાંઈ શીખવું નથી, મને બધું જ આવડે છે, ત્યારે તમારો જીવનનો અંત આવી જાય છે અને તમે દુઃખી રહેવા લાગો છો. તો મિત્રો, આ વાત હંમેશા જીવનમાં યાદ રાખજો. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.